ફરિયાદ કરીને શું કરવાનું? આપણે જ નહીં જોશું ને. ફરિયાદ કરીને શું કરવાનું? આપણે જ નહીં જોશું ને. છોકરાને તારી ભણીઓને પોતાની કંપનીઓ નાખી આલી અમારા રૂપિયે અમારા માટે તારા છોકરા જાણે તો ફરિયાદ કરીને શું કરવાનું? આપણે જ નહીં જોશું ને. ફરિયાદ કરીને શું કરવાનું? આપણે જ નહીં જોશું ને. જે ટેન્કરો છે એ ડેરી સુધી પહોંચવામાં મુશ્કેલી આવતા સાબર ડેરી દ્વારા પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી કરવામાં આવેલી હતી. ટેન્કર રોકી અને દૂધ એ રોડ પર ઢોળી દેવામાં આવશે અથવા નુકસાન કરવામાં આવશે તો સાબર ડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેથી એ વિરુદ્ધના કડક કાર્યવાહી કરવામાં આવશે. સાબર ડેરીનો વિવાદ હજુ શમ્યો નથી, હજુ શાંત નથી પડ્યો. મોટા ઉપાડે સાબર ડેરીએ ભાવફેરની અંદર જે પશુપાલકો છે તેમને લોભાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હજુ પણ પશુપાલકો લડી લેવાના મૂડની અંદર છે. પશુપાલકો એ હદે રોષે ભરાયેલા છે કે સાબર ડેરીના ડિરેક્ટર શામળભાઈએ પોતે ભાવ વધારો જાહેર કર્યો, તેમ છતાં તેઓ આ ભાવ વધારાને સ્વીકારવા માટે તૈયાર નથી. રોષ એ હદે ભભૂકી રહ્યો છે કે અરવલ્લી અને સાબરકાંઠાની અંદર શામળભાઈના નામની નનામીઓ નીકળી રહી છે. મહિલાઓ તેમના નામના છાજિયાઓ લઈ રહી છે. કેમ સાબર ડેરીએ ભાવ વધારો કર્યો? આટલી બધી હદે જે આક્રોશ હતો એ આક્રોશ સામે આવ્યો, તેમ છતાં ભાવ વધારાને પબ્લિક સ્વીકારવા માટે તૈયાર નથી. આવો સાંભળીએ કે પશુપાલકો ભાવ વધારા વિશે શું કહી રહ્યા છે. ખાઈને ખુશો પડી સાલોએ અમારા વધારો જોઈએ એટલે જોઈએ, તે સિવાય દૂધ ચાલુ થશે નહીં. ભલું ખેડૂત મરી જશે પણ દૂધ તો કદાપી નહીં આપે એટલે નહીં આપે. છોકરાને દૂધ અમે પાતા નથી અને પાહે દૂધ હોય તમે ડેરીમાં લે છે. શું કામ? ઘર ચલાવવા માટે. અમારે ખોરાક કઈ રીતે પૂરો કરવાનો? ઢોરોનું ખોણ વધી ગયું, પૈસા વધી ગયા, અમારે કેમ કરવાનું? આજરોજ ટીંટીસર મુકામે મોડાસા ઝોનની 60 મંડળીની મિટિંગ હતી, ચેરમેન સેક્રેટરી સભાસદોની. એમાંથી 58 મંડળી હાજર રહી હતી અને બાજુમાંથી હિંમતનગર ઝોનવાળા બી અને દલસુરા ઝોનના બી સેક્રેટરી, ચેરમેનો અને સભાસદો આવેલા હતા. આજની મિટિંગનો સારાંશ અમારો એવો રહ્યો કે દૂધ તો જ્યાં સુધી આપણી માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી બંધ જ રાખવાનું છે અને બીજા નંબરમાં હવે સંગઠિત થઈને આ આંદોલનને આગળ વધારવાનું છે. અત્યાર સુધી ટોળાશાહી હતી, ટોળાશાહી નહીં, હવે આપણે વ્યવસ્થિત સંગઠિત થઈ સંગઠન કરી અને આ આંદોલનને આગળ વધારવાનું છે. પણ જ્યાં સુધી આપણી માગણી ના સંતોષાય ત્યાં સુધી દૂધ ચાલુ કરવાનું નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું મહર્ષ. સાબર ડેરીનો વિવાદ શાંત નથી થઈ રહ્યો. ભાવફેરની જાહેરાત તો થઈ ગઈ, પરંતુ પશુપાલકો હજુ પણ એ જ સમજી રહ્યા છે કે સાબર ડેરી એમને લોલીપોપ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમના હકના પૈસા તેમની સુધી નથી પહોંચી રહ્યા. આ સમગ્ર વિવાદ જ્યારે ઊભો થયો ત્યારે પશુપાલકો ઉપર પોલીસે ઢોર મારતો લાઠીચાર્જ કર્યો હતો. એક બે નહીં પરંતુ 60 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જાણે આ પશુપાલકો નહીં પરંતુ અરાજક તત્વો હોય, કોઈ લુખાઓનું ટોળું હોય, એવી રીતના પોલીસ વર્તન કરી રહી હતી. સાબર ડેરીના શામળભાઈએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એની અંદર પણ એક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારે એક પત્રકારે તેમને સવાલ પૂછ્યો કે પશુપાલકો સામે તમે ફરિયાદ કરશો કે નહીં, પણ શામળભાઈએ જે જવાબ આપ્યો હતો, શામળભાઈએ એવું કીધું હતું કે પશુપાલકો તો આપણા ઘરના છે, ઘરના વ્યક્તિઓ સામે ફરિયાદ ન હોય. પરંતુ ત્યારબાદ જ અરવલ્લી જિલ્લાના અને સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિકારીઓ બકાયદા પ્રેસ કોન્ફરન્સ કરે છે અને એની અંદર કહે છે કે દૂધને ખૂબ જ જરૂરી વસ્તુ છે અને તેનો કોઈ બગાડ કરશે તો સાબરકાંઠાની જે સાબર ડેરી છે એ ડેરીના કહેવા અનુસાર તેમની સામે ફરિયાદ નોંધશું. એક તો પોલીસે પશુપાલકો ઉપર અત્યાચાર કર્યો, આ હદે કેસ કર્યા કે તેમના પરિવારો જે અત્યારે ભીંસની અંદર આવી ગયા. ઓલરેડી એમના પરિવારોની અંદર જે ભાવફેરનો જે નફો આવવાનો હતો એ આવ્યો નહોતો, તેમના ઘર માંડ ચાલી રહ્યા હતા, ત્યારે તેમને જ પોલીસે ધંધે લગાડી દીધા. આવો સાંભળીએ કે જે બંને જિલ્લાઓના જે પોલીસ અધિકારીઓ છે તેમણે શું કહ્યું અને જે વખતે
શામળબાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આ તો અમારા ઘરના છે, એટલે તમને જે વાસ્તવિકતા છે અને વાસ્તવિકતાથી પરે આખું જે તંત્ર ચાલી રહ્યું છે, જે ફરિયાદો થઈ રહી છે, તેનું સત્ય તમારી સામે આવશે. સાબર ડેરી ખાતે જે ભાવ વધારા બાબતે જે ઇસ્યુ ક્રિએટ થાય એના પછી દૂધ એ ખૂબ જ આવશ્યક વસ્તુ છે, જેની રોજબરોજ દરેક લોકોને જરૂર પડતી હોય છે. એના કારણે સાબર ડેરી દ્વારા પોલીસની મદદ માંગવામાં આવી હતી દૂધને ડેરી સુધી લાવવા માટે. તો છેલ્લા 3 દિવસથી આ બાબતે પોલીસ પ્રોટેક્શન આપી અને દૂધ એ સાબર ડેરી સુધી લાવવામાં આવે છે. આજે સાબર ડેરી દ્વારા ભાવ વધારા બાબતે પણ જાહેરાત કરવામાં આવી છે, એટલે હોપફુલી આ આંદોલન હવે પૂરું થશે. પરંતુ જો હવે રસ્તામાં કોઈ જગ્યાએ આ રીતે ટેન્કર રોકી અને દૂધ એ રોડ ઉપર ઢોળી દેવામાં આવશે અથવા નુકસાન કરવામાં આવશે તો સાબર ડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેથી એ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આપ સૌને ખ્યાલ છે કે જે સાબર ડેરી દ્વારા ભાવ વધારો આપવામાં આવેલો હતો તે અનુસંધાને પશુપાલકો દ્વારા વિરોધ નોંધવામાં આવેલો હતો. જે અનુસંધાને જે ટેન્કરો છે એ ડેરી સુધી પહોંચવામાં મુશ્કેલી આવતા સાબર ડેરી દ્વારા પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી કરવામાં આવેલી હતી અને એના અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે ટેન્કરો છે એને એ જગ્યા ઉપર પહોંચાડવામાં આવે છે. છતાં પણ 1-2 જે દૂધ ઢોળવાની ઘટના છે એ બનેલી છે અને જે ભાવ વધારો છે એના અનુસંધાને પણ ગઈકાલે જે નિયામક મંડળ દ્વારા ભાવ વધારો મંજૂર કરવામાં આવેલો છે. તો હવે એવી આશા રાખવામાં આવે છે કે જે આંદોલન છે એ પણ પૂર્ણ થાય અને સાથે સાથે જે આવા જે પશુપાલક મિત્રો અને બીજા અન્ય તત્વો દ્વારા પણ દૂધ ઢોળવાની, નુકસાન પહોંચાડવાની અને ટેન્કરને રોકવાની જે પ્રવૃત્તિ છે એ પણ ના કરવામાં આવે અને જો આવી કોઈ પ્રવૃત્તિમાં કોઈ સામેલ થશે તો ડેરી દ્વારા જો ફરિયાદ આપવામાં આવશે તો એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. એથી આપને સૌને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દૂધ જેવી આવશ્યક ચીજ વસ્તુ છે એ ઢોળવાની અને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ છે એમાં પોતાને સામેલ ન કરે. સૌને મારા નમસ્કાર. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના હતા 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી. તો સાબર ડેરી વર્ષા કરી કેટલો ભાવ આપશે? ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે. આ ભાવ ક્યારે પશુપાલકોના ખાતામાં જમા કરવામાં આવશે? જે ઉપરનો જે એજીએમ પાસે આપી દઈશું. જનરલ વાર્ષિક સભા ક્યારે મળશે? એ થોડો સમય લાગશે. 95 પ્રમાણે જે 25 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે. પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષ આખરે જે કાયદાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ. અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે. આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે. અને જે આ બનાવ બન્યો આપણે 14મી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે. તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બાર જે નામ હતું એ નામને કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે. ફરિયાદ કરીને શું કરવાનું આપણે જ નહીં જોશું ને. પણ આમાંથી દરેક સભાસદ ભાઈઓ નમ્ર વિનંતી છે પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવે. આપણા જે સામાન્ય માણસો છે એમનો 10 ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના 10 વાગ્યાથી આવી અને સમય બગાડ્યો છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પર સંમતિ છે. આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેરે છે
અને એના કારણે ટોરું ભેગો કરીને આજે બની છે ઘટના એ તદ્દન ખોટી વાત છે. સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી, કોઈ જગ્યાએ ભરેલી નથી, તો આ વસ્તુ આવી ગઈ હતી. તો ઈરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોઈએ અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે. સાબરકાંઠા અને અરવલ્લી હાલમાં રાજકીય અખાડો બની ગયા છે. કોણ કોની તરફ છે એ સમજમાં જ નથી આવી રહ્યું, પરંતુ પશુપાલકો પણ એ જ વિડંબનાની અંદર છે કે તેમનું કોણ છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે આવતીકાલે અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા સહિત આપના જે કરતા હર્તાઓ છે, જે ધારાસભ્યો છે, સાથે પંજાબના સીએમ ભગવત માન પણ ગુજરાત અને ખાસ કરીને અરવલ્લીના મોડાસા ખાતે આવી રહ્યા છે. પશુપાલકોની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર તેઓ પશુપાલકોને સમર્થન જાહેર કરવાના છે. ત્યારે તેને લઈને સાગર રબારી કે જેઓ આપના કાર્યકર્તા છે અને તેના સંગઠનની અંદર સક્રિય છે, તેમણે શું કહ્યું તેમના સમગ્ર કાર્યક્રમને લઈને આવો સાંભળીએ. ખેડૂતો અને પશુપાલકોની 5 માગણીઓ બહુ સાફ, સરળ અને સાદી ભાષામાં છે કે ખોટી રીતે ડેરીના અન્યાયને કારણે આંદોલન કરવું પડ્યું અને પોલીસ કેસો થયા, તો એ FIR ગુજરાત સરકાર રદ કરે, જેથી કરીને આગળ કોઈને બિનજરૂરી હેરાનગતિ વેઠવી ન પડે. બીજી માગણી છે કે જે માગણી ટકાવારીમાં ભાવ ફેરની લઈને ગયા હતા, એ ટકાવારીમાં માગ્યા મુજબનો ભાવ ફેર જાહેર કરી અને ખાતામાં ચૂકવવાનું શરૂ કરવામાં આવે. ત્રીજી માગણી છે કે થર્ડ પાર્ટી ઓડિટ થાય, જેથી કરીને અત્યાર સુધી આ ડિરેક્ટરોએ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને પશુપાલકોના વેડફાયેલા નાણાંનો ન્યાય મળે. ચોથી માગણી છે ડેરીના તમામ હિસાબો, ખરીદીઓ, ખર્ચના વાઉચરો હવેથી ઓનલાઈન કરવામાં આવે, જેથી પશુપાલકો જાણી શકે કે એમની ટાઢ તડકો વેઠીને, પરસેવો પાડીને, છાણ વાસીદા કરીને પેદા કરેલા દૂધના ઉપજેલા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે. અને પાંચમી માગણી છે કે જે અશોકભાઈ ચૌધરી આ આંદોલનમાં શહીદ થયા અને જે લોકોને ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ગેરવહીવટને કારણે આંદોલન કરીને કોઈને કોઈ ઈજા થઈ, એવા લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વળતર ચૂકવવામાં આવે. આ પાંચેય માગણીઓનું આમ આદમી પાર્ટીએ મજબૂતીથી સમર્થન કર્યું છે અને એના ભાગરૂપે આ પહેલું સંમેલન છે. જો માગણીઓ નથી સ્વીકારાતી તો આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લામાં તાલુકે, અરવલ્લી જિલ્લામાં તાલુકે આ સંમેલનો કરવામાં આવશે. ખેડૂતો અને પશુપાલકોની આ વ્યાજબી માગણીઓ અને એમના પરસેવાની કમાણીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ અને કોર્ટ સુધી, વિધાનસભા સુધી જ્યાં જરૂર પડે ત્યાં લડી લેશે. આંદોલન થયું ત્યાં સુધી ભાજપના કે સત્તાધીશોને એક નેતા જાહેરમાં આવ્યા, જ્યારે સાબરડેરીએ જાહેરાત કરી ત્યારબાદ આ નેતાઓ બહાર જોવા મળ્યા છે. આ બાબતને આપ કેવી રીતે જુઓ? સહકારી ક્ષેત્ર ક્યારેય રાજકીય ક્ષેત્ર નહોતું. ત્યાં દરેક પાર્ટીના ઉમેદવારો, ક્યારેક એક જ પાર્ટીના નેતાઓ પણ અલગ અલગ પેનલ બનાવીને લડતા અને જેમાં લોકો, પશુપાલકો વિશ્વાસ મૂકતા, એ લોકો વહીવટ કરતા. CR પાટીલે આવ્યા પછી ભ્રષ્ટાચારનું દૂષણ ઘુસાડવા માટે, સહકારી ક્ષેત્રને લૂંટવા માટે CR પાટીલે ગણતરીપૂર્વક મેન્ડેટ પ્રથા દાખલ કરી. આ મેન્ડેટ મેળવવા માટે સહકારમાં ટકી રહેવા માગતા લોકોએ CR પાટીલની ખુશામત કરવી પડે, એમને જ્યારે જે ગમે એ પ્રકારના ભોગ ધરાવવા પડે તો જ મેન્ડેટ મળે. એટલા માટે ભાજપના તમામ નેતાઓ કોઈ પશુપાલકોના કે ખેડૂતોના સમર્થનમાં બોલ્યું નથી, બધાએ મૌન પાળ્યું છે. ગૃહમંત્રીએ કાયદાની વાત કરી છે. અરવલ્લી જિલ્લાના, સાબરકાંઠા જિલ્લાના SPએ કોઈ પશુપાલક ક્યાંય ટેન્કર રોકતા કે એમ ધ્યાનમાં આવે તો એમના પર કાનૂની પગલાં ભરવાની ધમકીઓ આપી છે. એ કામ એમનું નથી. પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારે જ એક્શનમાં આવી શકે છે, પરંતુ સત્તાના ઇશારે અધિકારીઓ સરકારને વાલા થવા માટે વધારે પડતા ખુલીને બહાર આવી રહ્યા છે.
ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આવતીકાલે સંખ્યા ન થાય એને માટે કામ કરી રહ્યાનું અમને જાણવા મળી રહ્યું છે. અમે મેદાનમાં લડવા માટે આવ્યા છીએ. આવતીકાલે જ્યારે પશુપાલકોની જે માંગણી હતી એ માંગણી સંતોષવાની જગ્યાએ જે ભાવફેરની માંગણી લઈને નીકળ્યા હતા પશુપાલકો, એ માંગણી પૂરી કરવાની જગ્યાએ જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેના કારણે પશુપાલકોની મૂળભૂત માંગણીઓ છે એ તો પડતર છે, પણ નવી માંગણીઓ ન છૂટકે પશુપાલકોએ, આંદોલનકારી લોકોએ એમાં ઉમેરવી પડી છે. ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી, સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઈશારે ક્યાંક ને ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા, ગંભીર ગુનામાં પશુપાલકોને ફસાવવામાં આવ્યા. ગઈકાલે પશુપાલકોને જમાનત તો મળી છે, પરંતુ આ કેસમાં FIR રદ થાય, આ માંગણી સહિતની જે ભાવફેરની વાત લઈને પશુપાલકો નીકળ્યા હતા, જે પીડિત પરિવાર છે એને સહાયની વાત હતી, જે અમારા માન્ય મહામંત્રી સાગરભાઈએ વાત કરી એ મુજબ 5 માંગણી છે. જે પશુપાલકોના જે પરસેવાના કમાણીના પૈસા છે એ સાબર ડેરી કેવી રીતે વ્યય કરી રહી છે, કેવી રીતે ખોટી જગ્યાએ વાપરી રહી છે, ઓનલાઈન એના આખે ડેટા ચડાવવામાં આવે. ક્યાંક ને ક્યાંક થર્ડ પાર્ટી ઓડિટ, આ તમામ જે માંગણીઓ છે આ માંગણીઓ લઈ અને પશુપાલકો જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે પશુપાલકોનો અવાજ દબાવવાના પ્રયત્ન સાબર ડેરી, ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આગળ કરી પશુપાલકનો અવાજ દબાવવાના પ્રયત્ન કર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પશુપાલકો અને ખેડૂતોની સાથે રહી અને આ આંદોલનને આગળ લઈ જઈ એક પશુપાલકને ન્યાય મળે, પશુપાલકોની માંગણી સંતોષાય, એના માટે થઈ એક વિપક્ષ તરીકે જે મહત્વની ભૂમિકા છે એ ભૂમિકા અદા કરવા માટે આજે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. ક્યાંક ને ક્યાંક પશુપાલકોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ તમામ માંગણીઓને લઈને લડશે. પણ આવનાર સમયમાં માત્ર સાબર ડેરી નહીં, સૌરાષ્ટ્રની અંદર પણ જે ડેરીઓની અંદર કૌભાંડો થાય છે, જે ડેરીની અંદર પરસેવાના કમાણીના પશુપાલકોના પૈસા બારોબાર ચાવ થઈ જાય છે, બારોબાર કેમિકલયુક્ત દૂધ પધરાવી ઓરિજિનલ દૂધનો બારોબાર વેપાર થાય છે, ક્યાંક ને ક્યાંક પાણીના ટેન્કર ભરીને ઓરિજિનલ દૂધનો બારોબાર વેપાર કરવામાં આવે છે. આ તમામ ઘટનાઓ ડેરી સંચાલકો દ્વારા આ તમામ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે. ત્યારે તમામ જિલ્લાઓની અંદર અહીંયાથી જે આગ લાગી છે એ આખા ગુજરાતમાં પ્રસરી જશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સાબર ડેરીના પશુપાલકો જે ખરેખર આંદોલનનો રસ્તો અપનાવ્યો છે ત્યારે સરકારે મધ્યસ્થી કરવી જોઈએ. સરકાર દ્વારા મધ્યસ્થી કરી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. પશુપાલકોના જે માંગણીઓ હતી એને પૂરી કરવી જોઈએ. પરંતુ સરકારે પશુપાલકોની પડખે ઊભા રહેવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક સાબર ડેરીના સંચાલકોની પડખે સરકાર ઊભી છે. ક્યાંક ને ક્યાંક આવતીકાલના કાર્યક્રમને નિષ્ફળ બનાવવાના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે, સરકારના ઈશારે અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આજે ખરેખર સાબર ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરે છે, આ પશુપાલકોની અપેક્ષા હતી સરકાર પાસે કે જ્યારે અમારી સાથે અન્યાય થાય તો ડેરીની પડખે નહીં પણ અમારી સાથે સરકાર ઊભી રહે છે. જે સરકારને અમે મત આપી અહીંયાથી ચૂંટાઈને મોકલ્યા છે, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે પછી આખી સરકાર હોય, અમારી સાથે ઊભા રહે છે, આવી અપેક્ષા પશુપાલકોની હતી. પરંતુ પશુપાલકોની સાથે નહીં, સરકાર આજે ડેરીની સાથે ઊભી છે. ત્યારે મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પશુપાલકોની સાથે ઊભી છે. આવતીકાલે અહીંયા જ્યારે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, પશુપાલક ખેડૂતોનો મહાપંચાયતનો જે આયોજન કરવામાં આવ્યું છે, હું આપના માધ્યમથી વિનંતી કરીશ, સાબર ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરી રહ્યા છે આ તમામ પશુપાલકોને વિનંતી કરીએ છીએ કે આવો આ લડાઈને મજબૂત બનાવીએ. આવતીકાલે મોટી સંખ્યામાં અહીંયા જ્યાં કુમકુમ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહો અને આપની લડાઈને વધારે મજબૂતાઈથી આગળ વધારવાના તમામ સાથે મળીને પ્રયત્ન કરીએ. આ લડાઈ મેં કહ્યું એમ માત્ર સાબર ડેરી પૂરતી નથી, આ લડાઈ આખા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેતી થશે. સર, સાબર ડેરી દ્વારા જે ભાવફેર ચૂકવવામાં 995 તો પણ અત્યારે પશુપાલકો વિરોધ યથાવત છે. એમાં પશુપાલકોની જે માંગણી હતી આ ભાવફેર તો પહેલા પણ કહેવામાં આવ્યો છે, ચૂકવાયો છે. પશુપાલકોની જે માંગણી હતી એ મુજબનો ભાવફેર ચૂકવાયો નથી, માત્ર એનાથી 40% ભાવ નીચો ચૂકવાયો છે.
પશુપાલકોની જે માંગણી હતી એ મુજબ જ્યાં સુધી ભાવફેર નહીં ચૂકવાય ત્યાં સુધી સહજ ભાવે આંદોલનની શરૂઆત જ એના માટે થઈ હતી. તો સ્વાભાવિક છે કે આંદોલન જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સર, આ જે ભાવફેર છે એ ક્યાં વેડફાયો છે સાબર ડેરી દ્વારા? સાબર ડેરી દ્વારા અગાઉ પણ કહ્યું ને હજુ પણ કહીએ છીએ, ભારતીય જનતા પાર્ટીના તાઇફા, એમની સભાઓ, એમના દ્વારા કરવામાં આવતા કાર્યક્રમો, આ તમામના ખર્ચ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમાં સાબર ડેરી પણ બાકાત નથી. પશુપાલકોના નફાના પૈસા જે ડેરીમાં જમા હોય છે, આ પૈસાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓ કરવામાં આ પૈસા વાપરવામાં આવે છે. આ અમારો સીધો આક્ષેપ છે. નેતાઓ તો પોતપોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ સમગ્ર ઘટના ઘટી રહી હતી, પશુપાલકોનો રોષ હતો, ત્યારે તેમના પોતાના જિલ્લાના નેતાઓ ક્યાં આગળ હતા? ખેર, હવે જોવું એ રહ્યું કે અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા, સીએમ ભગવત માન સહિતના નેતાઓ અરવલ્લી આવી રહ્યા છે અને પશુપાલકોને સમર્થન પોતાનું જાહેર કરવાના છે અને તેમના સમર્થનની અંદર જ આ મોટી જે સભા છે એ સભા કરવાના છે. હવે જોવું એ રહ્યું કે આ રાજનીતિની જે ઓળગોળ જે ચાલી રહ્યું છે, સાબર ડેરીના જે પ્રશાસકો છે જે આંખ બંધ કરીને બેઠા છે, આ તમામની વચ્ચે પશુપાલકોને પોતાનો હક ક્યારે મળે છે?